તમે જોઈ રહ્યા છો ગરમ ગરમ લાઈવ ઘૂઘરા બની રહ્યા છે કે લાઈવ ઘૂઘરા તો હરેક જગ્યાએ તમે ખાતા હોય છે. આ ઘૂઘરા જામનગર જેવો ટેસ્ટ અહીંયા આપણે મળે છે. જો લાઈવ ઘૂઘરાનો ટેસ્ટ કંઈક અલગ જ આનંદ છે, અલગ જ વસ્તુ છે કે જો તમે આ જોઈ શકો છો અહીંયા લાઈવ ઘૂઘરા ચાવડાની અંદર નાખી અને ચાવડાની અંદર ધીમા તાપે એકદમ એને બનાવી રહ્યા છે. લાઈવ ઘૂઘરા આપણે જોઈ ગરમ ગરમ તેલની અંદર છમ્માવાળું જે થાય કહેવાય એવી જ રીતે એને સરસ મજાના ઘૂઘરા અંદર નાખ્યા છે. ઘૂઘરા હમણાં થોડીક જ વારમાં એકદમ બની જશે કરકરા. મોઢામાં મૂકો તો તમને એમ લાગે કે વાહ 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 ખાલી બિસ્કીટને ટોસ ખાઈ એવા કરકરા. અને એનો મસાલો તો અદભુત જ છે કાંઈ, એટલે કે લપા લપા મોઢામાં મળતા જરૂર જેમ લાગે છે કે વાહ શું ટેસ્ટ છે. બાકી મસાલો પણ જો મિત્રો ઘૂઘરા બની ગયા ગરમ ગરમ લાઈવ ઘૂઘરા બની ગયા છે. હમણાં થોડીક જ વારમાં ઘૂઘરાનો આપણે ટેસ્ટ કરીશું એટલે પછી તમને ઘૂઘરા કેવા છે એનો ટેસ્ટ કરીને ચાવડાની અંદર કરાર્યા છે ગરમ ગરમ ઘૂઘરા જોઈને મોઢામાં આવી જાય છે કે ઝટકારો તમે આ ઘૂઘરા મને ખાવાની લાગી છે તલફ. એવા છે જામનગરના ટેસ્ટમાં બેસ્ટ સ્માઇલી ઘૂઘરા. તો સ્માઇલીમાં આવશો તો સ્માઇલ કરતાં કરતાં તમે ઘૂઘરા કરશો, હોંશે હોંશે ખાશો અને આનંદથી તમે આ ઘૂઘરા ખાશો. વાહ બાકી વાહ કેવું પડે ઘૂઘરા તો બાકી સ્માઇલી ના ઘૂઘરા તો બાકી સ્માઇલી ના અને જામનગરનો ટેસ્ટ હવે મોજીલા મોરબીની અંદર આવી ગયો છે. એટલે કે સ્માઇલી ઘૂઘરાવાળાને ત્યાં હું આવી ચૂક્યો છું અને ગરમ ગરમ ઘૂઘરા ઉતરે છે. હું એની રાહ જોઈ રહ્યો છું કે એ ભાઈ એમ જ કહે છે કે તમે ગમે ત્યારે આવો ને તો મારી પાસે 5 થી 10 મિનિટનો ટાઈમ લઈને આવવાનો, એમને એમ નહીં આવવાનું. એટલે મેં એને કીધું કેમ ભાઈ? એટલે એ એમ કહે છે કે ભાઈ મારા કોઈ પણ કસ્ટમર કે ગ્રાહક આવે ને એને હું ગરમ ગરમ લાઈવ ઘૂઘરા જ ખવડાવું. હો કેમ કે લાઈવ ઘૂઘરા તમે ગરમ ગરમ ખાશો ને તો જ ઘૂઘરા ખાવાની મજા આવશે. અને એ એક એનો છે ને આનંદ છે લાઈવ ઘૂઘરા ખાવાનો. શું એટલે મને એને ઊભો રાખી દીધો છે. ઘૂઘરા ગરમ ગરમ થઈ રહ્યા છે, બની રહ્યા છે અને હું એની રાહ જોઈ રહ્યો છું. જો આ ઘૂઘરા છે ને બની જાય ને એટલે હું હળપ દઈને હમણાં લપા લપ ખાવાનો છું અને ટેસ્ટ કરીને તમને કહેવાનો. મિત્રો આ ઘૂઘરા એવા ટેસ્ટી છે ને સ્માઇલી ઘૂઘરા મોજીલા મોરબીની અંદર. એમનું કહેવાનું એવું છે કે મારા ઘૂઘરા ગરમ તમે ખાઓ, ઠંડા ખાઓ, ચટણી હાથે ખાઓ કે ચટણી વગર ખાઓ, પણ ટેસ્ટ તો એક ને એક જ રહેવાનો છે. આ એની ખાસિયત છે. તો મિત્રો હવે તો આને ઘૂઘરાના એકવાર તમારે આવશે તેને ટેસ્ટ તો કરવો જ પડશે. તમે શું આજે મુલાકાતે ઘૂઘરા ખાવા આવ્યા છો? હા, ઘૂઘરા ખાવા આવ્યા. આ ઘૂઘરાનો ટેસ્ટ તો એમાં મસાલો મસ્ત બનાવે, ચટણી સારી બનાવે, મજા આવે એમ ઘૂઘરા ખાવાની. જામનગરમાં જે ઘૂઘરા મળે છે એવો ટેસ્ટ આવે છે. હા, એટલે થોડોક એના કરતાં સારો લાગે, મજા આવે ટેસ્ટ ખાવામાં એ માટે. જોયું દર્શક મિત્રો, આ ભાઈ છેક સ્કાય મોલે જતા હતા, હવે છેક અહીંયા ઘૂઘરા ખાવા આવે છે. તો સ્માઇલના ઘૂઘરા તો કેવા પડે બાકી. ઓહો બાકી ઘૂઘરા ગરમ ગરમ તૈયાર થઈ ગયા છે. હવે મિત્રો એ પ્લેટ બનાવી છે ઘૂઘરાની, તમે જોઈ શકો છો. હમણાં જે પ્લેટ આપણે બનાવી અને સર્વ કરવાના જે ઘૂઘરાની પ્લેટ, આ ગરમ ગરમ પ્લેટ છે. તમે જુઓ અહીંયા બધી જાતની ચટણી છે, લસણની ચટણી છે, લીલી મરચાંની છે અને ખટમીઠી ચટણી છે, સેવ છે અને સાથે ડુંગળી પણ અહીંયા છે. તો જો ઘૂઘરાની ડીશ બની રહી છે. જુઓ ગરમ ગરમ ઘૂઘરા ઉતરી જશે. વાહ 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 એકદમ ગરમ ગરમ. ચટણી સાથે ખાઈ શકો છો, ચટણી વગર ખાઈ શકો છો અને ઠંડા ખાઈ શકો છો ને ગરમ ખાઈ શકો છો. જો ઘૂઘરાની તૈયારી થઈ રહી છે, ઘૂઘરાને સજાવી રહ્યા છે. એની અંદર સૌથી પહેલાં શું આવશે? મીઠી ચટણી આવશે. તો સૌથી પહેલાં મીઠી ચટણી નાખી રહ્યા છે. વાહ એ શેની બનાવેલી હોય છે? ગોળની, ગોળ અને ગોળ, તપકીર અને આંબલીની
એના પછી હા. આવે છે લીલી ચટણી, કે લીલા મરચાની ચટણી લીલા જે બનાવવામાં આવે છે એ ચટણી છે, નેચરલ લીંબુવાળી. નેચરલ લીંબુવાળી. અને આ શેની ચટણી છે? આ છે તીખા મરચી, તીખી મરચી અને લસણની ચટણી છે. લસણની ચટણી. આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે એની ઉપર સેવ સેવ. નાખીને એની ઉપર પછી ઉપરથી નાખશે એ ડુંગળી. અને આ જોઈ લ્યો, થઈ ગઈ છે ઘૂઘરાની પ્લેટ તૈયાર. જો મિત્રો, આ ઘૂઘરાની પ્લેટ થઈ ગઈ છે તૈયાર. અને આને લપાલપ તમે ખાવ ને એટલે ટેસ્ટમાં બેસ્ટ ખાવામાં છે શેક. તો મિત્રો, એકવાર તમે જરૂરથી પધારો બાકી ઘૂઘરાને ત્યાં. જો મિત્રો, આ ઘૂઘરાની પ્લેટ એકદમ તૈયાર છે. મિત્રો, આને હું ટેસ્ટ કરી અને તમને બતાવીશ કે ઘૂઘરા કેવા છે ટેસ્ટમાં બેસ્ટ. આપણે ખાઈને ચેક કરશું. આવો કાકા, આવો, તમે પણ મારી સાથે ટેસ્ટ કરો. ચાલો કાકા, લ્યો, આપણે બે સાથે કાંઈ એક એક ઘૂઘરો કેવો ટેસ્ટ છે આપણે જોઈએ. ઓહો ટેસ્ટ તો સારામાં સારો હો. વાહ વાહ, જોયું કાકા કે જે ઘૂઘરાનો ટેસ્ટ તો એકદમ બેસ્ટ છે. એટલે એકવાર જરૂરથી મુલાકાત લેવી પડે સ્માઇલી ઘૂઘરાની. બરાબર, તો આપણે એનું એડ્રેસ જાણી લઈએ અને ભાઈ સાથે વાતચીત કરશું કે આનું એડ્રેસ કઈ જગ્યાએનું છે તમે જાણશો. તમારું એડ્રેસ શું છે ને તમારો ટાઈમ ટેબલ શું છે એ જણાવશો. મારે અત્યારે આવવાનું અહીંયા 11 વાગે છે, દુકાન ખોલવાનો ટાઈમ. સવારે 11 વાગે. સવારે 11 વાગે આવું છું. અને આપણે જે છે જિલ્લા સેવા સદન રોડ, એ રોડ ઉપર આમ જૂનો બોલાય તો જૂનોમાં સોગેશ્વર રોડ બોલાય છે. બરાબર. તો અત્યારે નવા જિલ્લા સેવા સદન રોડથી ઓળખાય છે. બરાબર, તો એમનું એડ્રેસ છે ડિસ્પ્લે ઉપર આપેલું છે અને એમના મોબાઈલ નંબર પણ આપેલા છે. ગમે ત્યારે તમે જિલ્લા સેવા સદન રોડ ઉપર આવો ત્યારે એમની અવશ્ય એકવાર મુલાકાત જરૂરથી લેજો. સ્માઇલી ઘૂઘરાવાળા. શું નામ તમારું? ભૂપેન્દ્રભાઈ. ભૂપેન્દ્રભાઈ પ્રજાપતિ, સ્માઇલી ઘૂઘરાવાળા. તો એકવાર તો ઘૂઘરા તમારે ખાવા જ પડે. સ્માઇલીના ઘૂઘરા, ઓહો ઘૂઘરા તો બાકી સ્માઇલીના જામનગરનો ટેસ્ટ. ભૂપેન્દ્રભાઈ પ્રજાપતિના હાથમાં. ગરમ ખાવ, ઠંડા ખાવ, ચટણી હાથે ખાવ કે ચટણી વગર ના ખાવ, પણ ઘૂઘરા તો બાકી મારા ભૂપેનભાઈ પ્રજાપતિના સ્માઇલી ઘૂઘરા. તો મિત્રો, આવા અવારનવાર વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ છે ઓફિશિયલી પ્રવીણ દલવાડીને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ વિડીયોને તમે શેર કરજો. તો ઉપેનભાઈ, તમે અહીંયા કેટલા સમયથી ઊભા છો? અને સૌથી પહેલાં કાંઈક તમે અલગ જગ્યા હતા એવું અમને જાણવા મળ્યું. હા, પહેલાં અલગ જગ્યાએ એટલે સ્કાય મોલે ઊભો રહે. તો સ્કાય મોલે મેં 1.5 વર્ષથી ઊભો રહે. બરાબર, સ્કાય મોલ એટલે આપણે કે નવા બસ સ્ટેન્ડની આગળ હા. જે આવ્યો ત્યાં ઊભા રહેતા. હા, નવા બસ સ્ટેન્ડ આગળ સ્કાય મોલ આગળ સનાળા રોડ. અને ત્યાર પછી અહીંયા હું આશરે 8-9 મહિનાથી અહીંયા ઊભો રહું છું. પહેલાં બાઇક લઈને સામે ઊભો રહેતો. હવે અત્યારે આપણે અહીંયા દુકાન બની છે તો દુકાન કરી છે. દુકાનમાં લાઈવ ગરમા ગરમ ઘૂઘરા, જે આપણે ચટણી વગર ખાવ તો મજા આવશે, કોરા ચટણી વગરના ખાવાની મજા આવશે, ચટણી વાળા મજા આવશે, ફરેલા ગરમ તો ઠીક પણ ફરેલાનો સ્વાદ આખો અલગ જ તમને આવશે. અને તમારે છે કલાક પછી પડ્યા રહીએ તો દાંત વગરના પણ ખાઈ શકશે એવા બેસ્ટ ઘૂઘરા. પસંદ પડે તો બીજાને કહો, નહીં તો અમને કહો. બરાબર, એટલે તમારું કહેવાનું એમ છે કે બોખા માણસ જે મોઢામાં ચોખ્ખા રાખીને ફરે છે હા. એને એમ થાય કે મારે કરકરા ઘૂઘરા ખાવા છે, હા. ઠંડા કે ગરમ. તો એકવાર આ સ્માઇલી ઘૂઘરાની મુલાકાત તો એને જરૂરથી લેવી પડે. અને તમે જેમ વાત કરી કે પહેલાં તમે જ્યાં સ્કાય મોલે ઊભા રહેતા હતા ત્યાંથી તમે પાછા જિલ્લા સેવા સદન રોડ આવ્યા અને અત્યારે મિત્રો એમને સરસ મજાની દુકાન કરી છે. તો ત્યાં એમનો એક એવો ભાવાર્થ હતો કે મારે મોજીલું મોરબી ખાણીપીણીનું શોખીન હોય છે, તો એના માટે હું લાઈવ ઘૂઘરા બનાવું. તો મિત્રો, અત્યારે તમે જોયું વિડીયોની અંદર કે લાઈવ ઘૂઘરા બનાવતા હતા. ગમે ત્યારે તમે આવો, 10-15 મિનિટ પહેલાં આવી અને કહેવાનું છે એમને, એટલે તમને ગરમ ગરમ લાઈવ ઘૂઘરા બનાવી આપે છે. અને લગ્ન પ્રસંગનો ઓર્ડર હોય, કોઈ પણ જાતનું તમારે ફંક્શન હોય નાનું મોટું, તો તમે એને આગળથી ઓર્ડર આપી અને તમારા ઘરે આ સ્માઇલી ઘૂઘરાનો એટલે કે ઘૂઘરાનો આનંદ તમે માણી શકો. જે લોકો નાસ્તો કરી રહ્યા છે આપણે એમને પણ પૂછીએ કે ટેસ્ટ કેવો છે. શું નામ છે તમારું? ઈટુભાઈ મેજોડા. ઈટુભાઈ, તમે કેટલા સમયથી અહીંયા નાસ્તો કરવા આવો? ઘણા સમયથી નાસ્તો કરવા આવું છું. આ લોકોની જે પેલા પ્લાન્ટ છે
સ્કાય મોલ હતી ને ત્યાં નાસ્તો કરવા જતો પણ ત્યાંથી આ નજીકમાં હું જોઉં છું સોવલીમાં આ નજીકમાં આવી ગયું તો આ ઘણું બધું સારું કહેવાય અમારા માટે ને કે અમારે સ્કાય મોલે જવું એટલે પડતું. તમારું કહેવું એમ છે કે સૌથી પહેલા એ જે સ્કાય મોલે ઉભા રહેતા હતા ત્યાં તમારે ધક્કો ખાતો હતો ડેલી નાસ્તો કરવા માટે અને અહીંયા આવીને દુકાન કરી છે તો તમને ગરમ ગરમ હા ગરમા ગરમ ગરમ અને ઘૂઘરા લાઈવ ખવડાવે છે ઘૂઘરા. એમ ને? વાહ વાહ. એવી જ રીતે બીજા પણ આપણી સાથે છે. શું નામ છે તમારું? સિદ્ધરાજ બરાબર. તમને કેવો ટેસ્ટ લાગ્યો? બહુ સરસ, ખૂબ જ સરસ ટેસ્ટ છે આનો. અને હું સામા કાંઠે જ જાઉં છું તો મારે હવે ઓલા કાંઠે જવાની જરૂર પણ નથી. અહીંયા જ મને બધો સ્વાદ મળી રહે. આ બીજા એવા કસ્ટમર છે કે સ્માઇલી ઘૂઘરાના એટલા શોખીન છે બરાબર કે જે ટાઈમ ઓલે જવું પડતું હતું હવે ઘરના આંગણે તમને ટેસ્ટ ટાઈમ આપી પણ બચે છે અને તમને ભૂખ લાગે એટલે ખાઈ લ્યો. વાહ 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 વાહ. બીજા એક ભાઈ છે આપણે શું નામ છે તમારું? હિરણભાઈ. તમે કેટલા સમય ત્યાં નાસ્તો કરવા આવો છો અને તમને કેવો ટેસ્ટ લાગે છે? હું ધાન લઉં છું. ધાનથી જ્યારે મોરબી આવવાનું થાય ત્યારે સ્માઇલી ઘૂઘરા ખાવા સ્પેશિયલ આવું છું. વાહ વાહ. મસ્ત ટેસ્ટ બને છે. વાહ વાહ. જોયું મિત્રો કે છેક ખાનથી અહીંયા આવે છે સ્પેશિયલ. અહીંયા આવે જ્યારે કોઈ પણ ત્યાં કામકાજી એમના કે મુલાકાતી આવે તો સ્માઇલીના ઘૂઘરા ખાધા વગર જાતા નથી. લ્યો આવો ટેસ્ટ છે સ્માઇલી ઘૂઘરાનો. તો આવી જ રીતે મિત્રો તમારે અવારનવાર જ્યારે પણ નાસ્તો કરવો જ હોય તો એકવાર મુલાકાત સ્માઇલી ઘૂઘરાની તો જરૂરથી લેવી જ પડે. આપણે નાના મોટા ઘરે કોઈ પણ પ્રસંગ હોય તો આપણે ઘૂઘરા જોતા તો મળી જાય છે. હા, મળી જાય. તમારે પાકા મળી જાય, કાચા જોતો તો કાચા તમને પણ મળી જાય. અગાઉ તમારે ઓર્ડર, તમારો ફંક્શન હોય કે કોઈ તમારો એવો પાર્ટી હોય, પ્રોગ્રામ હોય, અથવા તમારે માનો કે ડિસ્કો દાંડિયામાં રાતે હોય, મારે એ રીતના આવવાનું હોય તો એ રીતના આપણે વિઝિટમાં હું આવી જાઉં છું. એ સિવાયનો તમારો કોઈ કાચા ઘૂઘરાનો ઓર્ડર હોય અથવા પાકા ઘૂઘરાનો તો આગલેથી 2 દી અગાઉ તમે મને કહી દો તમારે એ પ્રમાણે ઘૂઘરા બનાવીને રાખો. બરાબર. જોયું દર્શક મિત્રો કે સ્માઇલી ઘૂઘરાવાળા ઉપેનભાઈ પ્રજાપતિ કે તમારા ઘરે નાના મોટા ફંક્શન હોય છે કે બર્થડે પાર્ટી હોય, કીકી પાર્ટી હોય, લગ્ન પ્રસંગનો ફંક્શન હોય, દાંડિયા રાસ હોય, સગાઈ હોય, કોઈ પણ કે તમને એમ થાય કે સોસાયટીની અંદર નાનું મોટું ફંક્શન છે કે આપણે નાસ્તો રાખવો છે તો ઉપેનભાઈનો તુરંત તમે સંપર્ક કરજો. બનાવેલા ઘૂઘરા મળે છે, એ વિઝિટ સાથે આવે છે અને કાચા ઘૂઘરા પણ તમને છે ને એ બનાવીને આપે છે. તો એકવાર તો મુલાકાત એમની થાય જો ઉપેનભાઈ ઘૂઘરાવાળા એટલે કે સ્માઇલી ઘૂઘરાવાળા.